Hello, dear students. Myself Joshi Disha, and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So, dear students, in the last session we had completed unit number 1. Today we are going to start unit number 2, that is introduction, right? And the unit's name is STP, that is segmentation, targeting and positioning, right? So let us discuss introduction to STP, that is segmentation, targeting and positioning, right? So પહેલાં તો આપણે સમજવાનું છે કે વોટ ઇઝ એસટીપી, એનું ઇમ્પોર્ટન્સ શું છે, રાઈટ? કે એસટીપી છે એ શું કામ કરવામાં આવે છે? તો it has been noticed that the business every time may not be able to satisfy all the needs of its customers. એ તો છે જ કે બિઝનેસ છે એ કાયમ બધા કસ્ટમર્સની નીડ્સ અને વોન્ટ્સ સેટિસ્ફાય કરી શકતું નથી, કારણ કે દરેક કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સ છે એ એકબીજાથી અલગ છે. એના કારણે બધાની નીડ્સ અને પ્રેફરન્સીસ ફરે છે, કોઈના આઇડેન્ટિકલ નીડ્સ અને વોન્ટ્સ નથી. એના કારણે કોઈ પણ એક સિંગલ પ્રોડક્ટ છે એ કમ્પ્લીટલી કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાય કરી શકતું નથી. ઇટ્સ લાઈક નો વન સાઇઝ ફિટ્સ ઓલ. દરેકને એક જ સાઇઝની વસ્તુ છે એ ફિટ આવતી નથી, રાઈટ? સો ધ કોમન મિસ્ટેક છે જે દરેક માર્કેટર કે કંપની કરતી હોય છે એ છે કે કોઈ પણ કસ્ટમરને એક જ પ્રોડક્ટ છે એ ફિટ બેસી જાય છે. ઇટ ઇઝ નોટ સો, બિકોઝ દેર આર ડિફરન્ટ નીડ્સ એન્ડ વોન્ટ્સ ઓફ ધી કસ્ટમર્સ. અને આ વસ્તુ જ્યારે થાય છે ત્યારે કસ્ટમર્સને એવી ફિલિંગ આવે છે કે ભાઈ પ્રોડક્ટ્સ અને સર્વિસીસ છે એ એમની નીડ્સ અને વોન્ટ્સ અકોર્ડિંગ છે એ ફિટ કર્યું નથી, બનાવવામાં આવ્યું નથી. અને આ વસ્તુ છે એ ફર્ધર જ્યારે સેલ થાય છે એમાં રિફ્લેક્ટ થાય છે, એમાં જોવા મળે છે, બિકોઝ ત્યારે એટલું સેલિંગ થતું નથી. અને શું કામ નથી થતું? બિકોઝ કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સ છે એ અલગ અલગ છે, અને એક પ્રોડક્ટ છે એ બધા કસ્ટમર્સને એક સાથે ફિટ થતો નથી, રાઈટ? સો આ પર્ટિક્યુલર સિચ્યુએશનને ઓવરકમ કરવા માટે, સુધારવા માટે માર્કેટિંગ મેનેજર એસટીપી માર્કેટિંગ મોડેલનો ઉપયોગ કરે છે, રાઈટ? કે જેમાં માર્કેટને અલગ અલગ સેગમેન્ટ્સમાં, રાઈટ, ડિવાઈડ કરવામાં આવે છે, બ્રેકડાઉન કરવામાં આવે છે. ટૂંકમાં માર્કેટને ડિફરન્ટ ગ્રુપ્સ અકોર્ડિંગ બ્રેક કરવામાં આવે છે, અને કોઈ પણ એક જ ગ્રુપ ઉપર ટાર્ગેટ કરવામાં આવે છે કે જે મોસ્ટ પ્રોફિટેબલ હોય અને એટ્રેક્ટિવ સેગમેન્ટ હોય, right? And position the product or services in the marketplace, which then proves to be the most appealing to the customers. બરાબર? અને એવી રીતના પછી ફોર્મ્યુલેશન કરવાનું, એ જે પર્ટિક્યુલર આપણો ટાર્ગેટ માર્કેટ હોય, રાઈટ, એના અકોર્ડિંગ જ સ્ટ્રેટેજીસ ફોર્મ્યુલેટ કરવાની, અને બેસ્ટ સ્ટ્રેટેજીસ ફોર્મ્યુલેટ કરીને મોસ્ટ પ્રોફિટેબલ સિચ્યુએશન્સ છે એ અરાઇઝ કરવાની, રાઈટ? સો દેટ ઇઝ the segmentation means dividing market into different target markets. બરાબર? અને it is well known as the marketing model in modern marketing. STP is an abbreviation which then can be understood as S for segmenting, T for targeting and P for positioning. બરાબર? ટૂંકમાં એસટીપી છે એ ડિવાઈડ કરે છે માર્કેટને ઇન્ટુ ડિફરન્ટ સેગમેન્ટ્સ, અને ડેવલપ કરે છે પ્રોડક્ટ અને સર્વિસીસ ટુ બેસ્ટ સર્વ them, રાઈટ? અને એનું એબ્રિવિએશન છે દેટ વી હેડ સ્ટડીડ રાઇટ નાઉ. બરાબર? સો આ ચેપ્ટર છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? એન્ડ એસટીપી ઇઝ માર્કેટિંગ મોડેલ, અને 3 સ્ટેપ પ્રોસેસ ડિઝાઇન છે, અને મોસ્ટ પ્રોફિટેબલ કસ્ટમર્સને ફાઇન્ડ આઉટ કરવાના છે, માર્કેટિંગ એફર્ટ્સ કરવાની છે, અને પ્રોડક્ટ એન્ડ સર્વિસીસને એવી રીતના ફોર્મ્યુલેટ કરવાના છે કે જે બેસ્ટ નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાય કરી શકે, રાઈટ? સો દેટ ઇઝ ધી એસટીપી મોડેલ. અને 3 સ્ટેપ્સ ઓફ એસટીપી પ્રોસેસ આર: પેલું સેગમેન્ટેશન. સેગમેન્ટેશન એટલે ડિવાઈડ ધ ટોટલ માર્કેટ ઇન્ટુ સેગમેન્ટ્સ, રાઈટ? પછી બીજું છે ટાર્ગેટિંગ. તો આઈડેન્ટિફાઈ ધ મોસ્ટ એટ્રેક્ટિવ સેગમેન્ટ્સ ફોર ધી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ. બરાબર? ટાર્ગેટિંગ મીન્સ કે જે મોસ્ટ એટ્રેક્ટિવ સેગમેન્ટ હોય, રાઈટ, તો
એને અકોર્ડિંગ પ્રોડક્ટ અને સર્વિસીસ છે એને ટાર્ગેટ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ ધ થર્ડ વન ઇઝ પોઝિશનિંગ, મીન્સ પોઝિશન ધ પ્રોડક્ટ ઓર સર્વિસ ટુ અપીલ ધ ટાર્ગેટ ઓડિયન્સ, રાઈટ. કે એવી રીતના તમે તમારા પ્રોડક્ટ અને સર્વિસીસને પોઝિશન કરો, રાઈટ, કે જે ડાયરેક્ટલી ટાર્ગેટ ઓડિયન્સને એટ્રેક્ટ કરે. સો ધીસ 3 steps are involved in STP process, that is segmentation, targeting and positioning. સો STP માર્કેટિંગ મોડેલ છે એના જનરલી એડવાન્ટેજીસ છે દેટ ઇઝ ઇન્વોલ્વડ ઇઝ કે સેલ્સ વધારવામાં બહુ ઉપયોગી છે, ટાર્ગેટ માર્કેટને ડાયરેક્ટલી એટ્રેક્ટ કરે છે અને એવી રીતના પ્રોડક્ટ્સને પોઝિશન કરે છે કે જે કસ્ટમર્સની નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાઈ કરે છે. દેન ધ મોડલ હેલ્પ્સ ટુ આઈડેન્ટિફાઈ ધ ગેપ્સ ઇન ધી માર્કેટ, કે જે ગેપ છે માર્કેટ કે પ્રોડક્ટ અને સર્વિસીસને કસ્ટમર વચ્ચે એ ગેપને ફૂલફિલ કરવાની ટ્રાય કરે છે. એડવર્ટાઇઝિંગ પ્રોગ્રામ બનાવવામાં બી ઘણી હેલ્પ કરે છે, રાઈટ. અને નાની જે કંપનીઝ છે એને મેજર માર્કેટ પ્લેયર્સ સાથે કોમ્પિટિશન માટે બી અવોઇડ કરે છે, રાઈટ, કે જેના કારણે એ લોકો એમનો જે પર્ટિક્યુલર ટાર્ગેટ માર્કેટ હોય એના ઉપર જ ફોકસ કરે અને એને સારી રીતના કસ્ટમર્સને સર્વ કરે, રાઈટ. સો ધીસ ઇઝ ધ વર્ક ઓફ STP. નાવ લેટ અસ સ્ટડી ઇન ડિટેલ કે જે સેગમેન્ટેશન, ટાર્ગેટ માર્કેટ અને પોઝિશનિંગ છે એને હવે આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું છે. તો એમાં ફર્સ્ટ વન છે દેટ ઇઝ માર્કેટ સેગમેન્ટેશન. તો હમણાં જ આપણે સ્ટડી કર્યું હતું કે માર્કેટ સેગમેન્ટેશન એટલે ટૂંકમાં તમે તમારા માર્કેટને, આખું જે હોલ માર્કેટ છે, રાઈટ, એને તમે સબ પાર્ટ્સમાં એને ડિવાઈડ કરો છો, રાઈટ. દેટ ઇઝ સેગમેન્ટેશન, માર્કેટ સેગમેન્ટેશન. સો પહેલાંના ટાઈમમાં ફર્મ છે એવા ગુડ્સ અને સર્વિસીસ પ્રોડ્યુસ કરતા હતા અને માર્કેટ કરતા હતા, બરાબર, કે જેમાં કોઈ પણ કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સ છે એના ઉપર ફોકસ નહોતું થતું, બટ દે વેર પ્રોડ્યુસિંગ વોટ દે કેન પ્રોડ્યુસ. એ લોકો જે પ્રોડક્શન કરી શકે એ ટાઈપનું જ એ લોકો પ્રોડક્શન કરતા હતા. એમાં ક્યાંય કસ્ટમરની નીડ્સ એન્ડ વોન્ટ્સ ઉપર કોઈ ફોકસ કરતું નહોતું અને આના કારણે કસ્ટમર્સને સેટિસ્ફેક્શન મળતું નહોતું. એન્ડ એઝ અ રિઝલ્ટ દેર વોઝ પ્રોડક્શન, લાર્જ પ્રોડક્શન એટ લેસ કોસ્ટ, કે એના કારણે માસ પ્રોડક્શનનો કન્સેપ્ટ હતો. અને વી ઓલ નો કે જ્યારે માસ પ્રોડક્શન થાય, બલ્કમાં પરચેઝિંગ થાય, તો આ બધી વસ્તુ એવી છે કે જેના કારણે કોસ્ટ છે એ તમારી ઘટી જાય, રાઈટ. સો આ રીઝનના કારણે કસ્ટમરને સેટિસ્ફેક્શન નહોતું મળતું, પણ પ્રોડક્શન કોસ્ટ છે એ પાછી સામે ઘટી જતી હતી. The quality was reasonably maintained. Eventually, it was realized that all customers are not same and their needs are same in nature. અને એના પછી લેટર ઓન કન્સેપ્ટ ડેવલપ થયો કે દરેક કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સ છે એ સિમિલર હોતી નથી. એટલે તમે જો આખા માર્કેટ માટે એક જ પ્રોડક્ટ બનાવતા હોય તો એ કન્સેપ્ટ છે એ ટોટલી ખોટો છે, કારણ કે એક પ્રોડક્ટ છે એ ક્યારેય કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાઈ કરી શકશે નહીં, રાઈટ. સો આ જે થોટ હતો એમાં ફર્ધર ઓન ચેન્જીસ લાવ્યા, રાઈટ. અને એ ચેન્જીસ છે એ આપણને માર્કેટ સેગમેન્ટેશનમાં જોવા મળ્યા કે તમારું જે આખું માર્કેટ હતું, રાઈટ, એને તમે સબ પોર્શન્સમાં ડિવાઈડ કર્યું, રાઈટ. અને એના અકોર્ડિંગ જ્યારે એ સબ પોર્શન્સમાં ડિવાઈડ થયું કે પર્ટિક્યુલર ડિફરન્ટ ટાઈપ્સમાં ડિવાઈડ થયું, પછી ફાઇનલી ટાર્ગેટ માર્કેટ ઉપર ફોકસ કરીને કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાઈ કરીને તમે પ્રોફિટેબિલિટી છે એ અચીવ કરી શકો, દેટ ઇઝ ફોર શ્યોર, રાઈટ. સો દેટ ઇઝ માર્કેટ સેગમેન્ટેશન. ટૂંકમાં માર્કેટ સેગમેન્ટેશન છે ઇઝ એન એક્ટ ઓફ ડિવાઇડિંગ ધ ટોટલ માર્કેટ ઇન્ટુ ડિસ્ટિંક્ટ ગ્રુપ ઓફ બાયર્સ. ઈચ ઓફ ધેમ રિક્વાયર્સ અ સેપરેટ માર્કેટિંગ મિક્સ. માર્કેટિંગ મિક્સ જે આપણે આગલા યુનિટમાં સ્ટડી કર્યું છે દેટ ઇઝ 4 P's: પ્રાઇસ, પ્રોડક્ટ, પ્લેસ એન્ડ પ્રમોશન, બરાબર. તો એ માર્કેટિંગ મિક્સ છે ને એવું કીધું છે કે જ્યારે તમે આખા માર્કેટને ડિવાઈડ કરો છો તો દરેક જે સેગમેન્ટ છે એને અલગ માર્કેટિંગ મિક્સની જરૂર પડે છે, રાઈટ. સો દેટ ઇઝ માર્કેટ સેગમેન્ટેશન.
નાવ ઇફ યુ રિફર ધ બુક, બરાબર, તમે જો બુક રિફર કરો તો પેજ નંબર 52 ઉપર તમને બે ડાયાગ્રામ બતાવ્યા છે, રાઈટ. બહુ સિમ્પલ ડાયાગ્રામ છે કે જે માર્કેટ સેગમેન્ટેશનનો પિક્ચર છે એ ક્લિયર કરે છે, રાઈટ. બે વેરિયેબલ યુઝ કર્યા છે, દેટ ઇઝ એજ એન્ડ ઇન્કમ, બરાબર. એજ અને ઇન્કમ છે એ બે યુઝ કર્યા છે. સો પેલું ગ્રુપ છે દેટ ઇઝ એજ, બરાબર. તો એજમાં ચાર ફર્ધર બાયફર્કેશન કરેલું છે, બરાબર. દેટ ઇઝ અડલ્ટ, સિનિયર, ચાઇલ્ડ અને ટીન્સ, બરાબર. તો આવી રીતના તમે આખા માર્કેટ ઉપર ફોકસ કરો એના કરતાં ઇટ ઇઝ બેટર કે તમે કાં તો અડલ્ટને ટાર્ગેટ માર્કેટ બનાવો, ઓર એઝ ચાઇલ્ડને બનાવો, ઓર એઝ ટીન્સને બનાવો, ઓર એઝ સિનિયર્સને બનાવો, બરાબર. તો આવી રીતના તમારો પ્રોડક્ટ આખા માર્કેટને તો સેટિસ્ફાઈ ન કરી શકે, પણ એ જ અકોર્ડિંગ જો તમે બાયફર્કેશન કરો, રાઈટ, તો એના અકોર્ડિંગ તમે ઓબ્વિયસલી એક ટાર્ગેટ માર્કેટ સેટ કરીને કોઈ પણ એક સેગમેન્ટનું નીડ્સ અને વોન્ટ્સને ફૂલી સેટિસ્ફાઈ કરી શકો, રાઈટ. અનધર ઇઝ ઇન્કમ. તો ઇન્કમમાં હાઈ, મીડિયમ અને લો, બરાબર. તો આવી રીતના તમે પર્ટિક્યુલર તમારે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ હોય તો તમારે હાઈ ઇન્કમ પર્સનલને જ ટાર્ગેટ કરવા પડે, અને જો તમારા ચીપર ક્વોલિટી ચીપર પ્રોડક્ટ્સ હોય, રાઈટ, તો એમાં તમે મીડિયમ અને લોમાં જઈ શકો, રાઈટ. સો દેટ ઇઝ યુ ડિસાઇડ કે તમારો જે ટાઈપનો પ્રોડક્ટ છે એ કયા પર્ટિક્યુલર માર્કેટ છે એની નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાઈ કરી શકશે, અને અકોર્ડિંગ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ફોર્મ્યુલેટ કરવાની છે, અને ટાર્ગેટ માર્કેટ એન્ડ પોઝિશનિંગ સેટ કરવાનું છે, રાઈટ. સો માર્કેટ સેગમેન્ટેશન છે એ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે, રાઈટ, કે જે બ્રોડ ટાર્ગેટ માર્કેટને સબસેટ્સ ઓફ કન્ઝ્યુમર્સમાં ડિવાઈડ કરે છે, રાઈટ, એન્ડ આર પરસીવ્ડ ટુ હેવ કોમન નીડ્સ, ઇન્ટરેસ્ટ એન્ડ પ્રાયોરિટીઝ, એન્ડ ધેન ડિઝાઇનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ સ્ટ્રેટેજીઝ ટુ ટાર્ગેટ ધેમ, રાઈટ. સો દેટ ઇઝ માર્કેટ સેગમેન્ટેશન. હવે આપણે જે ટોપિક સ્ટડી કરવાનો છે દેટ ઇઝ ઓબ્જેક્ટિવ્સ ઓર નીડ ફોર માર્કેટ સેગમેન્ટેશન, કે માર્કેટ સેગમેન્ટેશનના ઓબ્જેક્ટિવ્સ અને નીડ શું છે, શું કામ માર્કેટ સેગમેન્ટેશન કરવું પડે છે, રાઈટ. તો જ્યારે માર્કેટ સેગમેન્ટેશન આપણે કરતા હોઈએ, રાઈટ, એ આપણે એકચ્યુઅલી નહોતા કરતા. એની પહેલાં આપણે શું કરતા હતા કે આપણે માસ માર્કેટિંગ કરતા હતા, માસ પ્રોડક્શન કરતા હતા, રાઈટ. કોઈ પણ ફર્ધર બાયફર્કેશન આપણે કરતા નહોતા, બરાબર, કે આખા માર્કેટને આપણે આપણા પ્રોડક્ટ્સ છે એ આપણે સપ્લાય કરતા હતા. તો ધીસ કન્સેપ્ટ વોઝ રોંગ. આ કન્સેપ્ટ છે એ ખોટો હતો, બિકોઝ આમાં તમે ડેફિનેટલી તમારો પ્રોડક્ટ છે એ સારો હશે, એમાં ના નથી, પણ એ પ્રોડક્ટ દરેકની નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાઈ કરી શકે નહીં. તો ઇટ મીન્સ ઓફરિંગ ધ સેમ પ્રોડક્ટ એન્ડ માર્કેટિંગ મિક્સ ટુ ઓલ ધી કન્ઝ્યુમર્સ ઇઝ ફુલિશનેસ. એ એક ફુલિશનેસ છે. તો એના કારણે એક કન્સેપ્ટ ડેવલપ થયો કે આ વસ્તુ કરવાથી આપણું સેલિંગ છે એ વધતું નથી. તો લેટ અસ ડુ વન થિંગ દેટ ડિવાઈડ અવર માર્કેટ ઇન્ટુ ગ્રુપ્સ, અને એક ટાર્ગેટ માર્કેટ સેટ કરો અને એના અકોર્ડિંગ પ્રોડક્ટ અને સર્વિસીસ ફોર્મ્યુલેટ કરો, સ્ટ્રેટેજીસ બનાવો, રાઈટ, અને બેસ્ટ પ્રોફિટેબલ વેમાં એને અચીવ કરો, રાઈટ. સો આના કારણે આપણને એક જરૂરિયાત ઊભી થઈ કે માર્કેટને સેગમેન્ટ કરવાની. તો માર્કેટ સેગમેન્ટેશન છે એ કન્ઝ્યુમર્સની નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાઈ કરે છે. પહેલાં તો એણે કન્સેપ્ટ એવો ક્લિયર કર્યો કે ભાઈ એક જ પ્રોડક્ટ દરેકની નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાઈ ન કરી શકે, રાઈટ. તો એના કારણે એવું ફોર્મ્યુલેટ કરવાની ટ્રાય કરી કે અલગ અલગ જેમ કન્ઝ્યુમર્સની એજ છે, એનું ઇન્કમ લેવલ છે એ ફરે, એ અકોર્ડિંગ એમની નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાઈ કરવાનું, રાઈટ. તો પહેલાં એ કન્સેપ્ટ ડેવલપ કરવામાં આવ્યો. કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાઈ કરે છે, રાઈટ. આખા માર્કેટને સર્વ કરવું એના કરતાં તમારા પર્ટિક્યુલર ટાર્ગેટ માર્કેટને સર્વ કરવું દેટ ઇઝ ધ બેટર ઓપ્શન, એ લોકોએ સમજાવ્યું, રાઈટ. એવી રીતના પ્રોડક્ટ અને માર્કેટિંગ પ્રોગ્રામ્સ બનાવો કે જે બહુ ઇઝી અને ઇફેક્ટિવ હોય, એ વસ્તુ માર્કેટ સેગમેન્ટેશનમાં છે, રાઈટ. અને કંપનીને કોમ્પિટન્સીસ મળે છે, રાઈટ, જેમ ડિફરન્શિએટેડ પ્રોડક્ટ બનાવે છે ઓન ધ બેઝિસ ઓફ પ્રાઇઝીસ, સ્ટાઇલિંગ, પેકેજિંગ, પ્રમોશનલ અપીલ, ડિસ્ટ્રીબ્યુશન મેથડ એન્ડ બેટર સર્વિસીસ,
બરાબર. એક સ્કેટર્ડ એપ્રોચ બનાવવામાં આવ્યો રાધર દેન શોટગન અપ્રોચ, રાઈટ, કે ડિફરન્ટ એરિયાઝ અકોર્ડિંગ, એજ ગ્રુપ અકોર્ડિંગ, રાઈટ, ઇન્કમ અકોર્ડિંગ જે સેગમેન્ટ્સ બનાવવામાં આવ્યા એ ખરેખર બહુ આગળ જતાં યુઝફુલ પ્રૂફ થયા, રાઈટ. દેન કસ્ટમાઇઝ ગુડ્સ એન્ડ કેટરિંગ ઓફ સર્વિસીસ કેન બી ડન ઇઝીલી, અને માર્કેટ સેગમેન્ટેશન ઇઝ કન્સિડર્ડ એઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી ફોર સર્વિસિંગ ટાર્ગેટ માર્કેટ. કે જો તમારે ટાર્ગેટ માર્કેટ ફોર્મ્યુલેટ કરવું હોય તો એના માટે માર્કેટ સેગમેન્ટેશન છે એ બેસ્ટ સ્ટ્રેટેજી કન્સિડર્ડ થયું, right? So that were the objectives and need for market segmentation, right? Now the next topic that we are going to discuss is the significance, benefits or importance of market segmentation. બરાબર, શું ઇમ્પોર્ટન્સ છે અને કયા કયા બેનિફિટ્સ છે માર્કેટ સેગમેન્ટેશનના એ આપણે સ્ટડી કરવાનું છે. તો ફર્સ્ટ વન ઇઝ ટુ અચીવ બેટર કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ ઓવર ફિયર્સ કોમ્પિટિટર્સ. બરાબર, કે તમને એક બેટર કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ મળે છે. ઓબ્વિયસલી કે તમે અત્યાર સુધી આખા માર્કેટમાં તમારો પ્રોડક્ટ છે એ તમે ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા, એનાથી તમે ઓબ્ઝર્વ કર્યું કે સેલિંગ છે એ એટલું અપ ટુ ધ માર્ક નથી થતું, રાઈટ. પણ માર્કેટ સેગમેન્ટેશન કરવાથી, કોઈ પણ પર્ટિક્યુલર એક જ સેગમેન્ટને ટાર્ગેટ કરવાથી ઓબ્વિયસલી તમારું સેલિંગ છે એ વધે છે અને કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સ છે એ ફૂલ્લી સેટિસ્ફાઈ થાય છે. તો આના કારણે તમને કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ મળે છે ઓવર યોર કોમ્પિટિટર્સ, રાઈટ. સેકન્ડ પોઈન્ટ ઇઝ ટુ પોઝિશન ધ બ્રાન્ડ્સ પ્રોપરલી. ઓબ્વિયસલી જે પણ પર્ટિક્યુલર તમારો ટાર્ગેટ માર્કેટ છે કે જે પણ કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સને તમારે પર્ટિક્યુલરલી સેટિસ્ફાઈ કરવાનું છે, ત્યાં જ ટૂંકમાં તમે તમારા ટાર્ગેટ માર્કેટ ઉપર જ ફોકસ કરો છો અને એવી રીતના તમારા બ્રાન્ડ્સને પોઝિશન કરો છો કે એ ફોર શ્યોર એનું સેલિંગ થવાનું જ છે. જેમ હમણાં મેં કીધું હતું કે એમ ઇન્કમ લેવલ તમે ચેક કરીને કરો, દેટ ઇઝ હાઈ, મીડિયમ અને લો. તો તમારું બ્રાન્ડ કયા લેવલને સેટિસ્ફાઈ કરે છે એ અકોર્ડિંગ તમારે માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ફોર્મ્યુલેટ કરવાની રહે. તો દેટ ઇઝ ટુ પોઝિશન ધ બ્રાન્ડ્સ પ્રોપરલી. દેન ધ થર્ડ વન ઇઝ ટુ મિનિમાઇઝ ઓવરલેપિંગ. બરાબર, ઓબ્વિયસલી માર્કેટ સેગમેન્ટેશનમાં ઓવરલેપિંગ છે એ કન્સેપ્ટ છે એ મિનિમાઇઝ થયો છે, ઓછો થયો છે, રાઈટ. બિકોઝ અત્યાર સુધી તમે આખા માર્કેટને ટાર્ગેટ કરતા હતા, પણ હવે તમે એ વસ્તુ છે એ નથી કરતા. પર્ટિક્યુલર એક માર્કેટ સેગમેન્ટ તમે સિલેક્ટ કરો છો, ટાર્ગેટ માર્કેટ છે એ સિલેક્ટ કરો છો અને એને પર્ટિક્યુલરલી તમે ધ્યાનમાં લઈને પ્રોડક્ટ અને સર્વિસીસ બનાવો છો, માર્કેટિંગ સ્ટ્રેટેજીસ બનાવો છો. ઓવરલેપિંગ મીન્સ કે દરેક જગ્યાએ એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી, રાઈટ. તો એ વસ્તુ તમે હવે બંધ કરી દીધી છે, મીન્સ ટુ મિનિમાઇઝ ઓવરલેપિંગ. દેન ફોર્થ વન ઇઝ ટુ ફાઇન્ડ ન્યૂ પ્રોડક્ટ ઓપોર્ચ્યુનિટીઝ. નવી પ્રોડક્ટ ઓપોર્ચ્યુનિટીઝ, કોઈ પણ ટાર્ગેટ ગ્રુપને તમે સિલેક્ટ કરો છો, બરાબર. હવે તમને ખબર પડી ગઈ છે કે આખા માર્કેટને તમે એક સાથે સર્વ કરી શકતા નથી, એટલે તમે પર્ટિક્યુલર એક ટાર્ગેટ માર્કેટ ઉપર જ ફોકસ કરો છો અને એના અકોર્ડિંગ તમે પ્રોડક્ટ અને સર્વિસીસ બનાવો છો, એટલે ન્યૂ પ્રોડક્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે એ ડેવલપ થાય છે, રાઈટ. દેન ફિફ્થ પોઈન્ટ ઇઝ ટુ આઈડેન્ટિફાઈ ન્યૂ બાયર્સ ફોર ધી પ્રોડક્ટ. આખા માર્કેટને સર્વ કરવું એના કરતાં પર્ટિક્યુલર એક જ ટાર્ગેટ માર્કેટને સર્વ કરવું, ઇટ ઇઝ મચ મોર બેટર, બરાબર. તો આના કારણે નવા બાયર્સ છે જે અત્યાર સુધી ટૂંકમાં તમારા આખા માર્કેટને જ્યારે તમે સર્વ કરતા હતા ત્યારે એટલા બધા કસ્ટમર્સ તમારી પાસે નહોતા, કારણ કે કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સ જ સેટિસ્ફાઈ ન થાય. પણ હવે જ્યારે તમે પર્ટિક્યુલર એક જ માર્કેટ માટે વસ્તુ બનાવો છો, એક જ ટાર્ગેટ માર્કેટ બનાવ્યો છે, તો પર્ટિક્યુલરલી નવા બાયર્સ તમને મળશે તમારા પ્રોડક્ટ માટે. દેન ધ સિક્સ્થ પોઈન્ટ ઇઝ ટુ હેવ ઇફેક્ટિવ માર્કેટિંગ સ્ટ્રેટેજી. અગેઇન ધ સેમ થિંગ ઇઝ રિપીટેડ, રાઈટ. કે તમને હવે ક્લિયરલી સમજાઈ ગયું છે કે કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સ કઈ છે અને એના અકોર્ડિંગ જ તમને ખબર છે કે તમારે પ્લાન્સ બનાવવાના છે, સ્ટ્રેટેજીસ બનાવવાની છે, રાઈટ. સો દેટ મીન્સ કે હવે તમારી પાસે ઇફેક્ટિવ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ છે. સેવન્થ પોઈન્ટ ઇઝ ટુ ઇમ્પ્રૂવ પ્રોફિટેબિલિટી. તો ડેફિનેટલી એ ઓબ્ઝર્વ કરવામાં આવ્યું હતું કે જ્યારે તમે માર્કેટ એઝ અ હોલને સર્વ કરો છો ત્યારે તમારું સેલિંગ છે એ એટલું બધું નથી થતું, પણ લેટર ઓન
આપણને એ વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરી કે સેગમેન્ટેશનને ઇમ્પ્લિમેન્ટ કરવા પછી તમને પ્રોફિટેબિલિટીમાં ઘણો બધો વધારો મળે છે બિકોઝ કસ્ટમર્સ નીડ્સ એન્ડ વોન્ટ્સ આર સેટિસ્ફાઈડ. Then 8th point is to avail maximum consumer satisfaction. તો સેગમેન્ટેશન શું કામ કરવામાં આવે છે? તો જે ટાર્ગેટ માર્કેટ છે એની કમ્પ્લીટલી નીડ્સ અને વોન્ટ સેટિસ્ફાય થાય કસ્ટમર્સની, એ જ એનો મેઇન ટાર્ગેટ છે, રાઈટ? તો ઓબ્વિયસલી એનો બેનિફિટ છે. દેન ટુ અવેલ વિન 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 અપ્રોચ. ત્રણેયને વિન વિન, ત્રણ વિન વિન છે અહીંયા. શું કામ? કારણ કે કંપનીને બી બેનિફિશિયલ છે, સોસાયટીને બી બેનિફિશિયલ છે અને નેશનને બી બેનિફિશિયલ છે. કારણ કે સેગમેન્ટેશનથી તમે રાઇટ પ્રોડક્ટ, રાઇટ ક્વોલિટીનો રાઇટ ગ્રુપ ઓફ પીપલને આપી શકો છો, રાઇટ ગ્રુપ ઓફ કસ્ટમર્સને આપી શકો છો. અને આના કારણે ઓવરઓલ ઇમ્પ્રુવમેન્ટ થાય છે ઇકોનોમિક સિસ્ટમમાં, રાઈટ? સો દેટ ઇઝ આના કારણે વિન 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 અપ્રોચ છે એ ઇમ્પ્લિમેન્ટ થયું છે. દેન 10th પોઈન્ટ ઇઝ ટુ બેનિફિટ સ્મોલ સ્કેલ યુનિટ્સ. અત્યાર સુધી આખા માર્કેટને તમે સર્વ કરો તો આખા માર્કેટમાં તો ઘણા બધા લોકો પ્રોડક્ટ્સ અને સર્વિસીસ વેચતા હોય, એટલે તમારે ટૂંકમાં વેધર દેટ ઓર્ગેનાઇઝેશન ઇઝ બેઝડ ઓન અ લાર્જ સ્કેલ ઓર ઇટ ઇઝ બેઝડ ઓન અ મીડિયમ સ્કેલ ઓર ઇટ ઇઝ બેઝડ ઓન અ સ્મોલ સ્કેલ, આ દરેકને સાથે તમારે કોમ્પિટિશન રહે. પણ હવે જ્યારે તમે ટાર્ગેટ માર્કેટ કર્યું છે, માર્કેટને સેગમેન્ટ કર્યું છે, બરાબર ડિવાઈડ કર્યું છે, તો પર્ટિક્યુલરલી તમારું જે ટાર્ગેટ માર્કેટ છે એના અકોર્ડિંગ જ તમારે સર્વ કરવાનું છે. તો કોમ્પિટિશન છે, બરાબર, એ ઘણી બધી ઓછી થઈ જાય છે અને આ કોમ્પિટિશનનો બેનિફિટ છે એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને બહુ વધારે મળે છે, રાઈટ? સો દેટ ઇઝ ટુ બેનિફિટ સ્મોલ સ્કેલ યુનિટ્સ. દેન 11th પોઈન્ટ ઇઝ useful in framing effective marketing program. Again the same points are repeated કે તમારે માર્કેટિંગ પ્રોગ્રામ્સ તમારા ઇફેક્ટિવ બને, ડેફિનેટલી બને, કારણ કે તમારે પર્ટિક્યુલર ખબર જ છે કે તમારે કયા સેગમેન્ટ ઉપર ફોકસ કરવાનું છે અને એ પર્ટિક્યુલર સેગમેન્ટ ઉપર જ્યારે તમે ફોકસ કરીને માર્કેટિંગ સ્ટ્રેટેજીસ બનાવો છો ત્યારે યુ વેરી વેલ નો, રાઈટ, કે કેવી રીતના તમારે એની નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાઈ કરવાના રહે છે. સો દેટ ઇટ ઇઝ યુઝફુલ ઇન ફ્રેમિંગ ઇફેક્ટિવ માર્કેટિંગ પ્રોગ્રામ્સ. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ દેટ ઇઝ ઓપ્ટિમમ યુઝ ઓફ રિસોર્સિસ. ઓપ્ટિમમ યુઝ ઓફ રિસોર્સિસ એટલે કે બેસ્ટ વેમાં આપણી પાસે જે રિસોર્સિસ છે એનો ઉપયોગ કરવો, રાઈટ? effective and efficient use of resources, that is optimum use of resources, બરાબર? કારણ કે આપણે જ્યારે આખા માર્કેટને સર્વ કરવા જઈએ, રાઈટ, ત્યારે આપણું લાર્જ સ્કેલ પ્રોડક્શન આપણે કરતા હોઈએ તો એના કારણે કેવું થાય કે આપણું પ્રોડક્શન બહુ વધારે થાય, રિસોર્સિસનો ઉપયોગ થઈ જાય, પણ સામે પાછું એટલું સેલિંગ ન થાય, રાઈટ? તો દેટ ઇઝ ધ મેજર પ્રોબ્લેમ. સેલિંગ ન થાય એટલે પ્રોફિટ ન મળે. તો આ વસ્તુને ઓવરકમ કરવા માટે માર્કેટ સેગમેન્ટેશન છે એ યુઝ કરવામાં આવ્યું, રાઈટ, કે આપણે આપણા પ્રોડક્ટને ટાર્ગેટ માર્કેટને જ આપ્યો અને ત્યાં આપણો પ્રોડક્ટ છે એ કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાઈ કરે છે અને એના કારણે ફાઇનલી આપણને પ્રોફિટ છે એ અચીવ થાય છે, રાઈટ? સો દેટ ઇઝ, અને આના કારણે પરફેક્ટ વેમાં રિસોર્સિસ છે એ યુઝ થાય છે કે જેને જરૂરિયાત છે એટલું જ પ્રોડક્શન થાય છે. એના કારણે ખોટો વધારે પડતો રિસોર્સિસનો યુઝ થઈ જતો નથી અને સામે પાછો પ્રોફિટ બી અચીવ થાય છે. સો દેટ ઇઝ ઓપ્ટિમમ યુઝ ઓફ રિસોર્સિસ, right? So this was the importance of market segmentation, right? So this is all for today's session. Thank you, dear students.